એની ઓરા છે. એવી રીતે આપણી બી ઓરા હોય. ઓરાનો મિનિંગ બીજો કાંઈ ના થાય. આપણે ભગવાન કોઈ પણ જોઈ, શંકર ભગવાન હોય કે વિષ્ણુ ભગવાન હોય કે બ્રહ્માજી હોય, તો એના પાછળ પ્રકાશ દેખાતો હોય માથા ઉપર, એ ઓરાનું પ્રતીક છે. એટલે આપણે આ બેઠા છીએ, એ ઝાડ છે એનું નામ છે ચીકુડી, અને એક આ ઊભી છે એનું નામ છે નાળિયોરી. હવે આ નાળિયોરી છે, આ ચીકુડી ઉપર પ્રસન્ન થઈ ગઈ, ફિદા થઈ ગઈ. બે સાથે સાથે રહેતી હતી એટલે મિત્રતા થઈ ગઈ હશે એમ, ચીકુડીમાં અને નાળિયેરીમાં. બહુ આનંદથી યાત્રા ચાલતી હતી, પણ એક દાડો ખુશ થઈ ગઈ. નાળિયેરીએ ચીકુડીને કીધું કે મારે તને કશુંક આપવું છે એમ. એટલે ચીકુડી નાળિયેરીને કહે છે કે તારે કંઈક આપવું છે, એ વાત તો મારી સમજમાં આવી ગઈ, પણ મારે લેવાનું શું? તો એને કીધું કે હું તને કણ આપું, કણ. એટલે ચીકુડી કે તારો સર્જનહાર અને મારો પોતાનો સર્જનહાર બંને એક જ છે. એટલે તું મને કંઈક આપે અને હું કંઈક લઈ લઉં, એ સંભવે નહીં. કારણ કે આખું બ્રહ્માંડ ઠસોઠસ ભરેલું છે પરમાણુથી, અને તું મને એક પરમાણુ આપે અને હું પરમાણુ લઈ તો લઉં, પણ મૂકું ક્યાં? મૂકવાની જગ્યા નથી એમ, બધું ભરેલું છે અણુ, વીજાણુ, પરમાણુ, દકાણુ અને રેણુકણથી. જગ્યા નથી આમ ક્યાંય. અને જો જગ્યા તને મળી બી જાય અને જો તું હલાવે આમ તો આખું બ્રહ્માંડ હલે. સમજો? આને હું ખાલી હલાવું તો આ ખાલી આટલું હલે છે એવું નથી, આખું બ્રહ્માંડ હલે જ છે, પણ તને દેખાય નહીં, સૂક્ષ્મ છે. એટલે પછી અચંબામાં પડી જાય આ નાળિયેરી. પછી ઘડીક થઈ એટલે ફેર ભાવાવેશમાં આવી ગઈ, તો કે મારે તને આશીર્વાદ દેવા છે. આ ચીકુડી નાળિયેરીને કે ભાઈ આશીર્વાદ તું દે તો મારા આશીર્વાદ રાખવાના ક્યાં? તું જો કણ દે અને કણ મૂકવાની જગ્યા ના હોય તો આશીર્વાદનો મિનિંગ થાય તરંગ. એટલે તરંગ તું મને આપે તો મારે મૂકવાની ક્યાં એમ. એટલે ચીકુડી નાળિયેરીને એવું કે છે કે તું તારી ઓર્બિટમાં રાઈટ છે, હું મારી ઓર્બિટમાં રાઈટ છું. તું તારી ઓર્બિટમાં સંપૂર્ણ છે અને હું મારી ઓર્બિટમાં સંપૂર્ણ છું. એટલે સંપૂર્ણતામાં કોઈ કમી નથી એમ. વાત રહી તું મને આશીર્વાદ આપે અને હું તારા આશીર્વાદ લઈ લઉં, તો સર્જનહારે જે સૃષ્ટિની રચના કરેલી છે એ સંપૂર્ણ સૃષ્ટિની રચના થયેલી છે. એટલે પૂર્ણમદ પૂર્ણમિદમ, બોલો બીજું બાકી હોય એ વાક્ય. પૂર્ણમેવાવશિષ્યતે, બોલ. પૂર્ણમદં પૂર્ણમિદં પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. દીકરી બા જે બોલી એ જે બ્રહ્મ વાક્ય છે એનું ખંડન થાય. એટલે અહીંયા કોઈ આશીર્વાદ મેં તમને આપું, તમે આશીર્વાદ લ્યો એવું કશું છે નહીં. ને શું ઓટો મોડમાં. એટલે તમે તમારા ઓર્બિટમાં અને મેં મારી ઓર્બિટમાં સંપૂર્ણ છું એમ. અહીંયા આપ લે થાય એવી આટલી બી જગ્યા નથી, છતાં બી આ વિશ્વ ચાલ્યા કરે છે એમ. પણ આ વાત સમજમાં આવી ગઈ ને કે નહીં? વાત સમજમાં ના આવે તો પાછો પ્રશ્ન કરજો.
એટલે આ વિશ્વની રચના સંપૂર્ણ થયેલી છે. જે ઘડીએ સુપરનોવાનો ધડાકો થયો અને ચેતના સ્પંદિત થઈ, એ જે સ્પંદનની ગતિ છે, એ સ્પંદની ગતિ આજ બી આપણામાં 21,600 શ્વાસા જે ચાલી રહ્યા છે, એ સુપરનોવામાં ધડાકો થયો અને ધડાકાથી જે ચેતના છે એ આમ ચાલી, એના સ્પંદની જે ગતિ છે એ હજુ બી 21,600 ચાલે છે 24 કલાકની. ખ્યાલ આવ્યો તને? એટલે અહીંયા દીકરા કોઈ પણ વસ્તુ છે તમે પ્લસ માઇનસ કરો એવું ઈશ્વરે કશું રાખ્યું નથી. વાત રહી અહંકારની કે હું બહુ મોટો જ્ઞાની છું, હું બહુ મોટો તપસ્વી છું, હું બહુ મોટો યોગી છું, હું બહુ મોટો સાયન્ટિસ્ટ છું. પણ ઈશ્વરનાથી કોઈ મોટું છે નહીં. તેને જે આ સૃષ્ટિની રચના કરેલી છે એ સંપૂર્ણ છે. દીકરી બા બોલી એવી રીતે પૂર્ણમિદમ પૂર્ણમેવા વશિષ્યતે. એટલે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી અને પૂર્ણ રચાયેલું છે, અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો એ પૂર્ણ જ રહે. એટલે પિતા પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કરી અને સંપૂર્ણ બનાવેલી છે. બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ.